નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્ય પ્રાદેશિક કમિશનર કચેરીના અધિક કલેક્ટર ડીસા પાલિકાની મુલાકાતે પહોંચતા નાગરિકોએ મચાવ્યો હોબાળો। વિપક્ષના સભ્યો સહિત ચૂંટાયેલા સભ્યો સાથે શાંત તિરંગા ગ્રુપના સભ્યોએ ભારે અધિક કલેક્ટરને આક્રોશ સાથે કરી રજૂઆત। અધિક કલેક્ટર દ્વારા નાગરિકોની રજૂઆત ના સાંભળતા પાલિકા કચેરી નીચે અધિક કલેક્ટરને ઘેરો લીધો। ડીસા નગરપાલિકા દ્વારા વિવિધ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરતા હોવાની અધિક કલેક્ટરે કરાઈ રજૂઆત। વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને લઈ અધિક કલેક્ટર તપાસ કરવા આવ્યા હોવા છતાં પાણી પુરવઠા ચેરમેનને ન કરાઈ જાણ। ભાજપ શાસિત ડીસા નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેન પિંકેશભાઈ દોશીએ એન્જિનિયર સુરેશ જાદવ સહિત સત્તાધીશોને સામે લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવી અધિક કલેક્ટરને રજૂઆત કરાઈ। સફાઈ કામદારો પગાર માટે અને આકાશ વિલા સોસાયટીના રહીશોએ રોડ રસ્તાઓ અને વિકાસના કામો માટે ભારે આક્રોશ સાથે અધિક કલેક્ટરને રજૂઆત કરાઈ। અધિક કલેક્ટર યોગીરાજસિંહ ગોહિલ દ્વારા મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળી ચાલતી પકડી। પાલિકામાં વહીવટમાં સુધારો નહીં આવે તો નેપાલ વાળી થશે તેવા સંજોગો ઊભા થઈ શકે છે। અહેવાલ હરેશ ઠક્કર। અધિક કલેક્ટર શ્રી ડીસામાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને લઈને તપાસમાં આવેલા છે। આ બાબતે આપ શું જાણો? હું કંઈ જાણતો નથી, મને બોલાવવામાં આવ્યો। અત્યારે એક અધ્ધું શાસન ચાલી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે અને મને કોઈ બોલાવવામાં આવ્યો નથી, હું કંઈ જાણતો નથી। આ પાણી પુરવઠા ચેરમેન હોવા છતાં આપણે જાણ કરવામાં નથી આવી? અરે સમિતિ બોલાવ્યા વગર જ ટોટલી દરખાસ્ત થઈ અને ખોટા ઠરાવો થઈ ગયા છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કોઈ કયો નેતા કરાવે એ ખબર નથી પડતી।